हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। आज मैं लेके आया हूँ 55 इंच की UHD टीवी। बॉक्स नैनो सेल का है पर अंदर UHD टीवी है। चलिए इसे अनबॉक्सिंग करके देख लेते हैं। ये कुछ एसेसरीज है। यहाँ पे मॉडल नंबर लिखा होता है 55UR8050 PSB। ये वॉल माउंट ब्रैकेट है, 360 डिग्री घूम सकता है रोटेशन, यानी आपको वायर वायर लगाना है तो आप इजीली लगा सकते हो। टीवी में पोर्ट की बात करो तो यहाँ पे आपको एक पोर्ट मिल जाएगा, पावर कोड, ऑप्टिकल, HDMI, USB और लैन। साइड में आपको मिलेगा AV पिन, USB पिन, 2 HDMI और डिजिटल एनालॉग। उसमें से एक HDMI ARC रहेगा। टेबल टॉप स्टैंड, यूजर मैनुअल, टेबल टॉप स्क्रू, रिमोट कंट्रोल, मैजिक रिमोट, हाँ 2 बैटरी और यूजर मैनुअल। टीवी ऑन हो गया है। साइड से भी काफ़ी ज़्यादा स्लिम बॉर्डर दिया हुआ है। इनिशियल सेटअप कर देते हैं। इंग्लिश नेक्स्ट, પછી ઇન્ડિયા નેક્સ્ટ, પછી અહીંયા નેક્સ્ટ કરવાનું ટીવી પર વાઈફાઈ 601 5G પાસવર્ડ સ્પેલિંગ બોલો के कैपिटल A S KAS S H H VI VI @ 3103 03 આ યસ આવી જાય એટલે કનેક્ટ થઈ ગયું તમારે. ओके નેક્સ્ટ કરી દેવાનું. સિલેક્ટ મોર, એગ્રી, નેક્સ્ટ નેક્સ્ટ, સિલેક્ટ નોન રાખવાનું છે આપણે આમાં, અને નેક્સ્ટ, અને પછી વોલ માઉન્ટ, પછી ફરીથી નેક્સ્ટ. આપણે સોફ્ટવેર ઓટોમેટિક અપડેટ રાખી રહ્યા છે. જીમેલની અત્યારે કોઈ જરૂરત નથી. જીમેલ વગર આપણું ટીવીમાં બધું જ ચાલશે. યુટ્યુબ, નેટફ્લિક્સ, પ્રાઇમ વિડીયો, હોટસ્ટાર. ओके ખાલી પર્ટિક્યુલર એપ્લિકેશનની અંદર તમારે मेल नाखो पड़ता જે બી તમારો ID પાસવર્ડ છે એ નાખવો પડશે. ओके આ બધી એપ્લિકેશન ઓટોમેટિક થઈ જશે ડાઉનલોડ. આપણે ખાલી પહેલાં યુટ્યુબ કરીશું. યુટ્યુબ થશે એટલે ઓટોમેટિક પેલી બધી થઈ જ જશે તમારે. એવું નહીં કે ખાલી મેં એક ઉપર ઓકે કર્યું તો ખાલી એક જ એપ્લિકેશન તમારે ડાઉનલોડ થશે. फिर ऑटो डाउनलोड थे ઓટો ડાઉનલોડ થઈ જશે બધી. फंक्शन की बात करूँ तो 20 वॉट स्पीकर दिया हुआ है, बिल्ट इन ब्लूटूथ है, वाईफाई है, मैजिक रिमोट फंक्शन दिया है, वॉइस कमांड दिया हुआ है बिल्ट इन। डिस्प्ले 4K रहेगा, 60 हर्ट्ज रहेगा। આ આવશે હોમ સ્ક્રીન મેન. જો આવી ગઈ આ બધી આ એપ્સ છે. હોમ બટન તમે દબાવશો ને હા. આ વાળું તો આ પેજ આવશે. એમાં એપ્સ, આ તમારું પ્લે સ્ટોર રહેશે. આની અંદરથી તમે નવી એપ્લિકેશનો બી ડાઉનલોડ કરી શકો છો. LG ચેનલ છે, LG ચેનલની અંદર તમને 120 ચેનલ જેવી ફ્રીમાં જોવા મળશે. एलजी ફ્રીમાં આ અહીંયા સર અહીંયા લખ્યું છે નીચે LG ચેનલ, એની અંદર ओके
એટલે પેલી બધી આવશે ન્યૂઝ રિલેટેડ, સોંગ Okay. રિલેટેડ, કિડ્સ રિલેટેડ. તો પણ એ અંદર અંદર એ તો inbuilt જ છે. એ અંદર બિલ્ડિંગ છે, બતાવી દઈશ. પછી આ બધું ઓનલાઈન ચલાવવા માટે છે. ઓકે એમાં યુટ્યુબ તમારું અત્યારે ફ્રી છે. પછી આ બાજુ આવશો ને તો આ મીડિયા પ્લેયર. ટીવીની અંદર તમે પેનડ્રાઈવ લગાવશો ને તો મીડિયા પ્લેયરની અંદર તમારી પેનડ્રાઈવ બતાવશે. બરાબર. આ બધું હોય છે હોમ બટનમાં, ઓકે એક જ બટનમાં. હમ હવે માન લો ભવિષ્યમાં તમારું વાઈફાઈ બંધ થઈ ગયું, યા તો તમે પાસવર્ડ બદલી નાખ્યું, તો Okay. સેટિંગ પર ઓકે કરો. એટલે અહીંયા તમે વાઈફાઈ ચેન્જ કરી શકો છો. હમ પિક્ચર મોડ આપ્યું છે, એમાં સ્ટાન્ડર્ડ રાખવાનું છે. અલગ અલગ મોડ આપ્યા છે. પિક્ચર મોડ વિવિડ આવશે, પિક્ચર મોડમાં સ્ટાન્ડર્ડ આવશે, ઓટો પાવર સેવ આવશે, હમ. પછી સિનેમા આવશે, ઓકે ક્રિકેટ આવશે, ગેમ માટે આવશે. ફિલ્મ ક્વેર મોડ આપેલો છે અને એક્સપર્ટ મોડ આપેલો છે, ઓકે અને એક્સપર્ટ ડાર્ક સ્પેસ આપેલું છે હમ એ નાઇટ માટે. નાઇટ માટે. એટલે આપણને જે અનુકૂળ આવે એ રાખી શકીએ છીએ. આપણે અલગ અલગ વસ્તુ જ્યારે ચલાવતો હોય ને ત્યારે આપણે અલગ હશે. જેમ કે ગેમ ચલાવતો હોય તો ગેમ રાખો, કમ્પ્યુટરની Okay. બધા માટે આવે એક્સપર્ટની બધું. તો આપણે તો કેવું અંધારામાં જોતા હોય તો સિનેમા કરી દેવાનું. ઓકે પિક્ચર મોડ આપેલો છે. પિક્ચર મોડમાં એઆઈ આપેલું છે. એઆઈમાં સરાઉન્ડ સાઉન્ડ થશે થોડું, ઓકે એ હું બતાવીશ હમણાં. પછી સ્ટાન્ડર્ડ આપ્યું છે, સિનેમા આપ્યું છે, ક્લિયર વોઇસ ના આવતો હોય તો ક્લિયર રાખી શકો છો, ક્રિકેટ, મ્યુઝિક, ગેમ એ રિલેટેડ અલગ અલગ મોડ આપ્યા છે. સાઉન્ડ આઉટપુટ આપેલું છે, એમાં ટીવી સ્પીકર છે. હમ અગર તમારા પાસે હોમ થિયેટર છે તો તમે ઓપ્ટિકલ રાખી શકો છો, અગર ઓપ્ટિકલ ફંક્શન હોય તો. આ બંને ચાલુ છે. HDMI બી આપેલું છે, એ હમણાં આપણે કનેક્ટ કરીને બી જોઈશું તમારે હોમ થિયેટર સાથે. ARC મોડ આપેલું છે, આ બી હોમ થિયેટર. પછી તમારા હોમ થિયેટરને બ્લૂટૂથ સાથે કનેક્ટ કરવું હોય તો બ્લૂટૂથ સાથે કનેક્ટ કરી શકો છો, યા તો તમે હેડફોન બી કનેક્ટ કરી શકો છો. ઓકે તો કોઈ એક headphone વ્યક્તિ સાંભળવું હોય તમારે તો અહીંયા Headphone ડિવાઇસ લિસ્ટમાં જતું રહેવાનું. હા. ડિવાઇસ લિસ્ટની અંદર જઈને તમે હેડફોન કનેક્ટ કરી શકો છો. એટલે આપણું ધારો કે બોટનું હોય તો એમાં આપણે પાવર ઓન કરવાનું એટલે આ ડિવાઇસ લિસ્ટ હા. બતાવી દેશે એ લોકો. આ બી એક મોબાઈલ જ છે, બસ અચ્છા. ખાલી ટચ વાળો મોબાઈલ નથી. Okay. આ કીપેડ વાળો મોબાઈલ કહેવાય. એટલે અહીંયા તમને ડિવાઇસ લિસ્ટમાં જશો ને તો તમે કોઈ બી હેડફોન ઓન કર્યું હશે, હા. યા તો તમારે સાઉન્ડ બાર બી ઓન કર્યું હોય ને, બ્લૂટૂથ વાળું સાઉન્ડ બાર બી આવે ને, તો એ બી કનેક્ટ થઈ જાય. ઓકે ગાડીમાં કરીએ છીએ ને આપણે હા, 4 વ્હીલરમાં, સમજી સેમ એ રીતનું. સ્લીપ ટાઈમર, જે ટાઈમ સેટ કરશો એ ટાઈમ પછી ટીવી બંધ થઈ જશે. ઓકે આઈ કેર મોડ આપ્યું છે, જે મોબાઈલમાં આપ્યું હોય છે ને, પિક્ચર થોડું પીળું થઈ જાય છે એ હા. રીતનું. આંખો નાખે છે. હા. હવે તમે અવાજ સાંભળો છો હા અને સ્ક્રીન નથી જોઈ તો સ્ક્રીન ઓફ કરી દેવાની, ઓકે અને પછી રિમોટમાં કોઈ બી બટન તમે દબાવશો તો પાછી ઓન થઈ જશે. ઓકે હવે આ બધું હોય છે હોમ બટનમાં, હમ એક જ બટનમાં. હવે આમાં તમને માઉસ બી આપ્યું છે. રિમોટને તમે આમ કરશો ને હમ તો આ માઉસ આવી જશે જો. ઓકે અને અમુક વ્યક્તિઓને કેવું માઉસ નથી ફાવતું, હમ. તો કોઈ બી બાજુનું બટન દબાવશો ને તો માઉસ બંધ થઈ જશે. માઉસ ચાલુ કરવા કઈ રીતે આમ કરવાનું, શેક કરવાનું. શેક કરવાનું, એટલે Okay. માઉસ આવી જશે. ઓકે અને આવી રીતે આમ રોલર બી તમે કરી શકો છો. ઓકે અને હવે આપણે એક વિડીયો ચાલુ કરીને જોઈ લઈએ યુટ્યુબ પર. આમાં માઇક બટન બી આપેલું છે, બટન દબાઈને તમે બોલી શકો છો. .4K વિડીયો સોંગ. સાઉન્ડ ક્વોલિટી બહુ સરસ છે આની, અને પિક્ચર ક્વોલિટી બી બહુ સરસ છે.